જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કેવડી જગ્યા મારા બાપ દાદા મેલી ગયા હે. આ સોથી પેઢીએ હું છો, પણ આમાં હજી સુધી એક પાયો ન કોઈ ગઈઢાવે ગાયરો. 300 વાર જગ્યા પડી એને રોડના કાંઠે. આમ તો જો કોઈને વેત નહીં આવ્યું હોય અમારી પેઢીમાં કે અહીં એક મકાનનો પાયો કરી આમને પડતર પડ્યું, બાવરિયા થઈ ગયા હે. હવે આનું કાંઈ ન થાય. હવે આનું એક જ રસ્તો છે, ગામમાં કરી દઉં જાહેરાત કે ભાઈ વારના 3 કટકા છે, જો કોઈને લેવો હોય તો આપણે હે સસ્તામાં લઈ દેવો છે. હાલ હવે ગામમાં કંઈક વાત કરી તો કોક 5 માણા અહીંયા આવશે ને જોવા. સારું ગઈઢી હવે રાખ્યા, મને ફાયદો થયો. કા રવિ કાકા કે શું હાલે? બસ શાંતિ હો. આજ કેમ તમારી સકલી ફૂલે કે સડી છે? એમાં એવું છે રવિ, હા, મારે ઓલો પ્લોટિંગ નથી પડ્યું. મારે કયું પ્લોટિંગ? એલા બાપ દાદા વખતનું નથી ઓલું પડ્યું. હા, મેં કીધું હવે આમને પડ્યું છે ને તો લાવીને કીધું વેચી નાખું. એટલે વેચવા કાઢ્યું? હો જો રવિ, હા, 300 વાર જગ્યા છે એટલે મેં વિચાર્યું છે 100 વારના કટકા કરીને વેચી નાખ્યા તો કેમ રહીએ. વાહ વાહ વાહ, મગજનો ઉપયોગ કર્યો તમે, એ સારું વિચાર્યું છે કાકા. અને આમ જો હા, તને ખબર હે એ હાવ રોડ ટચ જ છે રોડ ટચ બાજુમાં હાઈવે. અને આપણે કઈ જાજો ભાવ લેવો નથી. શું ભાવ રાખ્યો કાકા? ખાલી ₹1,00,000 100 વારના દઈ દે ને એટલે આપણે દઈ દેવું. ₹1,00,000 જ? હા, ₹1,00,000 દઈ દેવું આપણે. કાકા આટલું બધું સસ્તું ન રખાયો, હજી ભાવ વધશે ન્યા કણે. એટલા ભાવ વધે કે નો વધે, મારે અત્યારે એ પ્લોટિંગ દઈને છૂટું થઈ જવું છે. એટલે મારે પૈસા છે ને, મારું બીજું ખેતર છે ને એમાં ધૂળ ભરાવીએ કામ આવી જાય. એટલે તો કાકા એક કામ કરો, અમારા જૂના દાગીના પડ્યા હે ને એને ભંગવીને પૈસા લઈને મારા બાપુજીને વાત કરીને તમને હું મળવા આવીશ. તો તારે પ્લોટ જોવો તો હાલ જોઈ જા. હાલો નજર હોરું કાઢી લઈ. હાલ હાલો. જો રવિડા, હા કાકા, આ આપણું પ્લોટિંગ છે. હા આવડો મોટો કટકો છે? હો આવડો મોટો એટલે આ 300 વારનો છે, હા બરાબર. હા, અને આ અહીંથી આગળથી જો 100 વારનો છે. હવે તારે આ શેડાનો લેવો હોય પ્લોટ, રોડ કાંઠાનો, કે આમ શેડાનો લેવો? પેલા છેડાનો રોડ ટચ જોઈએ આપણે, રોડ ટચ. કાંઈ વાંધો નહીં. જો ભાઈ, હા, ભાવ તો મેં તને ₹1,00,000 કહી દીધા. કહી દીધો. હો પછી એમાં કઈ ગડબડ ન થવું જોઈએ. ન થાય. અને તને વિશ્વાસ ન આવતો હોય હા, તો માપી લેવો હે. માપો તો પડે જ હાલે ને. પકડ, હાલ હાલો જા. બસ બસ, હવે એક કામ કર, ઉપર થોડો ટુકડો આવ રાખતો, હેઠે રાખતો. અહીંયા નિશાન કર કઈ. આ પાણો અમુક કોઈ નિશાન. રેડી ઉપર જો, હાલ્યા જાઓ. ઉભો રે જાવ દે ઓલા બાવર. એમ તો મેં આ હું હા, નિશાન રાખેલા જ છે મારે. બાવળીઓ સિદ્ધાંત છે. હા તો તમને વિશ્વાસ ન આવે ને એટલે માપવો પડે. બોલો કેટલો થયો તો? રેડી હાલ. જો રવિ, હા આ બાવર રહ્યો ને, હા ત્યાંથી આ બાવર સુધીનો આ ઊભો જે લીરો રહ્યો ને, હા, ઈ કટકો મારો. 100 વારનો છે કમ્પ્લેટ. કાંઈ વાંધો નહીં કાકા, આ કટકો તારો. કાંઈ વાંધો નહીં, હું ઘરે સબ સલાહ લઈને તમારું ઓફિસે આવીશ. પૈસા લઈને તું તાર આવ એટલે અહીંયા હું સાઈન સિક્કા થઈ જાય એટલે પ્લોટિંગ તારું. તારું રેડી? મારું. કાંઈ વાંધો ના. ભલે સારું હાલ. 100 વારનો કટકો તો એક તો વેસાણો. હા પાયલ ભાભી, હા, હમણાં ઉપડા બધા તૈયાર થઈને. હું તો આમ જાઉં છું ઓલી બાજુ આઘેરી એક ઠેકાણે. ભાઈ હમણાં નોરતા આવે છે ને, ત્યાં ચણિયા ચોળી નક્કી કરવા જતી હતી. હા ઈ અત્યારે કરે, હમણાં નોરતા આવે છે. હા હવે ઈ તો બધું ઠીક, હા, પણ આ તમે આ બગલાના પાખ જેવા ધોરા લુગડા પહેરીને અને આટલે બધી આમ વરખાતા કેમ ના તમે? જી ભાભી, આ ધોરા કપડા છે ને, હવે જીન્સના પેન્ટ, ટી શર્ટ, ટોપી કાંઈ ઘટશે નહીં હવે. એલા તું ઈ પહેરીશ ને એટલે જાણે એમ થાય કે સર્કસનો જોકર આયલો આવતો હોય. આમ જો ભાભી, હા,
તમે કઈક પ્લોટિંગ લેવાની વાત સાંભળી, તમે લઈ લીધો પ્લોટ કે બાકી છે? એમાં એવું છે વિપુલભાઈ, હવે પૈસાનું આમ તેમ થોડુંક છે હા? તે હવે કીધું આપણા ભાવમાં આવે ને તો ક્યાંક ટેકાવી દઈએ એમ. અરે પ્લોટ તમને ભાવમાં જડી જાય એમ છે. હા અમારા ગઈઢા વખત તો નથી ઓલો વાડો પડ્યો રોડના કાંઠે, હા 300 વાર છે, એમાં મારે 100 વારના કટકા કર્યા છે, બરાબર? હા તો ઈ મારે હે ને 100 વાર 1 લાખ રૂપિયા દઈ દેવું. એલા તો ખીચડીમાં જ ઘી છે, તમારે લેવો હે તે મારે લેવો જ છે. સારું ભેગા થયા ને હમણાં વેચાઈ જત બધોય. હું ભલા માણા, તો આ એમી મારે પ્લોટ જોવો હોય તો હાલો બતાડ દો, એમાં શું થઈ હા તો ગયું? હાલો હાલો. એ કામ પેલા કરી. આ વિપુલભાઈ ભાદરવો તૈપો હો. અરે ગરમી ને તડકા અત્યારે એવા પડે છે ને એમ થાય હે ને કે હે ને ટાટા નળે હેઠે જ બેઠા બેઠા રે તઈ. થઈ. અને જો ભાભી, હા આ આપણું પ્લોટિંગ, હા જો ઓલો આગલો પ્લોટ રહ્યો ને હા ઈ દેવાઈ ગયો છે. રેડી? આ એક પ્લોટ છે. તે ભલા માણા આગલો વેચો, એ મારે લેવો તો. ભાઈ તમે મને ભેગા થયા ઈ પેલા દેવાઈ ગયો તો. કાઈ વાંધો નહીં. રવિડો નથી, હા હા એને દેવાઈ ગયો. કે ઓલા રમેશભાઈ છોકરો. હા બરાબર. એટલે જો હા આ વસલો પ્લોટ હારો. હા ઓમ તો ઈ એક પર આર્ય એક પર કોક બીજું રે હા. વસારે આપણે. હા, ચોરી કરવા આવે ને તો એ આગળ કા પડે કા ઓની કોર પડે. વસમાં ઘર હોય ને એમાં ચોરી ન કરે. હા એલા હા. મેઈન પોઈન્ટ. તો ભાભી, હા ઓલો બાવર દેખાય ને હા ત્યાંથી આ પાણો રહ્યો ને, હા બરાબર, આ પોળાય છે. પોળાય છે. હા. અને આ ઊભો પટ્ટો રહ્યો ને હમ. એટલે બધોય તેને 100 વાર જગ્યા થાય છે. તો મોઢું કેવડું આવશે? હે? મોઢું મોટું માપી લે. આ માપી લે. હા હાલો અલ્યો પકડો. લાવ. જાઓ, આ ઓલા બાવરે જાઓ. બસ રાખો અહીંયા. રાખ દ્યો. બસ ઉપાડ લ્યો. હાલો રેડી. રેડી હો, બાકી કામ એટલે એક દોરાવાય ઘટ્યું નહીં. કાંઈ ઘટે નહીં, બરાબર? હા તો ભાભી, હા આ મોટું રહ્યું ને 25 નું થયું. પતિનું છે ને, લાંબો પટ્ટો છે. તો ઊંડાઈ કેવડી છે? કૂવો ગારવો છે તો ઊંડાઈ કેવડી છે? હજી આ પ્લોટિંગ છે હજી. અમારામાં ભાઈ અક્કલ જેવો સાટો નંબરે. એલા પ્લોટિંગ માં ભાઈ આ મોઢું માપ્યું તો પછી ઊંડાઈ કઈક હોવી તો જોઈ ને. ઈ પછી તમે ઊંડાઈ માપી લેજો. હું તમને શું કહું છું, હા હવે લાખ રૂપિયા તમને કીધા છે, બરાબર છે ને? બરાબર. તો હવે આનો વહીવટ આપણી ઓફિસે આવજો, આથી કઈ વાંધો નહીં, તમે કયો ત્યાંથી. બરાબર? હા. હવે તમે આવશો કે મારા ભાઈ આવશે? અરે એલા હું જ આવીશ ભાઈ, આમ તો વહીવટ તમારા હાથમાં છે. કા આખા ઘરનો વહીવટ હું જ કરું કાંઈ છું. વાંધો નહીં. લાખ રૂપિયા લઈને ઓફિસે આવી જજો એટલે હું અહીંયા તમે સાઈન કાગળિયા તમને કમ્પ્લીટ કરી દઈ. કઈ વાંધો નહીં, હાલો ત્યાં લખાણ કરી લેવું. ડન ને? ડન ડન. હા, હજી ઘરવાળાને પૂછ્યું લે પછી કે ડખા ન થાય, મારે પછી આ પ્લોટિંગ પડ્યો રહીએ. એલા એમાં લોઢામાં જ લીટો હોય ભાઈ હવે. કાંઈ વાંધો ને. હાલો હા હાલો. હાલો ઓફિસે આવી જજો. હો? એ હા હા જાઓ. હાલો હવે આ 200 વારનું તો પૈતું, હવે રહ્યો 100 વાર. હમણાં દુબળા પડી ગયા કા, પણ વાડીનું કામ આટલું બધું તમારે નો કરાવે હતા. હવે તમારે છે ને ખાલી જીવનમાં રોટલો ખાઈને પીડ્યું રહેવાય હવે તમારે. હા. હો આવજો હવે વાડીએ પાછા. કેમ દાદા ભાગી ગયા? એટલે મેં વાડીનું કીધું, મેં તમે છે ને રોટલા બોટલા ખાઈને પીડ્યું રહેવાય તમારે. હવે આજ હવે નો કરાય જાજી. સાચી વાત છે, બિચારા મોરા પડી ગયા છો, થોડા ખાવ. હા હું થાકી ગયો નથી. કેટલાક જી આવ્યા ભાઈ? લા ભાઈ થોડો ઘૂમરે સડ્યો છું હું. એમાં શું કોઈ કે પૈસા પૈસાનો વાંધો પડ્યો છે કાંઈ? પૈસાનું કાંઈ નથી. હું તારે વેચાણમાં મારે કપા આજે ઉતાર્યો છે, એડે નાખો એટલી વાર છે. એવું છે? તો હું કપા તારો હારો થયો છે, વાત સાંભળી મેં. અરે ભલામણા હવે એની વાત તો પૈસો ક્યાં રોકાણ કરું ને એ વિચાર કરું છું હવે. કોડા કાંઈ ન કરાય, ત્યાં ખારા પ્લોટિંગમાં ને પૈસા રોકાય, ખોટા ઘરમાં પડ્યા રહે તો વપરાય જશે. પણ જો મારી વાત સાંભળી, પેલા 4-5 જગ્યાએ મેં પ્લોટ જોયા, બરોબર, મકાનના. પણ એમાં એવું થયું કે એ રોડ ટચ નથી ને એ મને એક મોટો વાંધો પડે. તારે મને તો પૂછાય તો ખરા ને, કા? અમારા બાપ દાદા વખતનો વાળો રોડ ટચ પડ્યો છે. હા આમ તો મારે વેચવો છે, હા. બરાબર? તો તારે લેવો છે? તો પેલા એ હાટું તો તને કહું છું, આ સીધો કપા વેચાય ને એટલે સીધો જ પ્લોટ લઈ લો. તારે વેચવાનું કેટલા એ તો કે ને, કેટલા એકર છે એ તો કે. 100 વાર છે. ઓ વાલ જ છે. હા,
કેમ કે જો હતો 300 વાર, હા એમાં 200 વાર મારે દેવાઈ ગયો. જેવાય હતન ગયો. હવે એક 100 વાર નો વૈધો હે, તારે જોવો હોય તો હાલ બતાડ દો. હા તો હાલ નજર હો કાટલી આપણે 100 વાર ના ખાલી ₹1,00,000 દઈ દઈએ એટલે દઈ દેવું. ખાલી લાખમાં બસ તો રાખ્યો હાલ દેખાડ મને હાલ. હાલ ને તો દેખાડ દો બીજું બાપા. જો નાથા, આ તો તું મારો ભાઈબંધ છો ને, હાચું. આ પ્લોટ ના નકર હે ને અત્યારે ધણી ઘણા આવ્યા તો મેં ના પાડી. મેં મારા ભાઈબંધ હારે વાત થઈ ગઈ છે એટલે પ્લોટિંગ તો મારે એને જ દેવું જોઈશે. કેમ કે રોડ ટચ રહ્યો એટલે માણા તો પૂછે ને, પાછો ₹1,00,000 કિંમત છે. બરાબર. વિપલા એક વાત કરું, હા મને આ મગજમાં ઉતરતું નથી કે તું ₹1,00,000 પ્લોટ દેસ હા તેમાં કઈ ભૂત ભૂત તો નથી થતું ને? એટલે મારા પેલા માણા કાંઈ ન થતું. આ મારા ગઈઢા વખતનો પ્લોટ પડ્યો તો ખોટે ખોટા. આમ જો તું જોઈશ ને બાવરિયા હે. વાત તો હાચી છે પણ મને થોડોક શક જાય છે ભાઈ. એ કાંઈ નથી ભાઈ, તારા મનમાં જે હોય ને તું કાઢી નાખજે. આ ચોખ્ખી જગ્યા છે તું સમજો. અને હું તને કહું ના થા, જો આ પાણો પડ્યો ને ત્યાંથી માંડીને ઓળો પાણો રેડી. આ ઊભો પટ્ટો રહ્યો ને 75 ની ઊંડાઈ છે અને મોઢું 25 નું છે, એટલે કેટલું થયું 100 વાર. એમ નહીં, હા આમાં કઈ દાદા બાદા નું કઈ છે નહીં ને? એટલે ભલા માણા કાંઈ નથી, તું બીમા. મને ઈ બહુ બીક લાગે. મને ભૂત ની બહુ બીક લાગે. પ્લોટ તો હું લઈ લઉં. આમ ભૂત થાય ને તેથી પૈસા પાછા લઈ જજે બસ. હા, તો થાય તો તારી માથે વિશ્વાસ લે. બરાબર. હવે તને આમ આપવું હે કે મારા ઉપર ભરોસો હે? એટલે એમાં તારી માથે ભલામણા શક નખાય તો હું મૂર્ખો ગણાવ. તારી માથે વિશ્વાસ છે. આમ કેટલું છે? આમ 75 છે અને આ પોડાઈ રે 25 ની એટલે 100 વાર થાય. હું તને શું કહું છું, હા તો આ વહીવટ ક્યાં કરશું આપણે? વહીવટ આપણે ઓફિસે આવીને કરી નાખજે. ઓફિસે? હા અમને મેં વાને દુકાન કરીને ઓફિસ કરી. આ વેસવા હાટું થાય તો કરવી પડી ઓફિસ. ઈ તે ભાડે રાખી છે? હા ખારું હાલ તો હું તારી ઓફિસે આવું. સાંજે ₹1,00,000 પોગાડી જાય ને સાઈન સિક્કા જે કરવાનું કાગળિયા તારા ખાતે કરી દો. હા તે વાંધો ને હાલ. હો એ વાંધો ને. હાલ સાંજે પોગી જજે. એ હા હા છુટકારો થઈ ગયો આ જમીનમાંથી. હવે સાંજે વહીવટ થઈ જાય ને ઓફિસે એટલે આમ જો ગંગા નાયા બાપા. ધંધો તો હે ને હવે આ ચાલુ આવો જ રખાય હો. પ્લોટિંગ લઈને પ્લોટિંગ વેચાય, ફાયદો થાય આમાં. આગળ જતા ભવિષ્યમાં આપણા છોકરાઓને કામ આવે પૈસો. કાકા આવો રવિ. હાલો મેં મારા બાપાને વાત કરી દીધી છે. હા જૂના દાગીના ઉડાડી આવ્યો, પૈસા લઈ આવ્યો અને આવી ગયો ₹1,00,000. વાહ ભાઈ વાહ. દાગીના પછી આમ જો હા પેલા મોડો ભાવ ચડે ને તો વેચીને પાછા દાગીના કરાવી લેજો. કરાવવા જ છે, પાછા કરાવશે. હા આ પ્લોટ પછી વેચીને પછી દાગીના કરાવીશ. જો રવિ, આ તારું કમ્પ્લેટ મેં રાખેલું જ છે. હા રેડી જોઈ લે. અને તારા નામે કર્યો હો પ્લોટ, હાલ છે ને? હા ચારોલિયા રવિભાઈ રમેશભાઈ. ઓકે બરાબર. લાવો સાઈન કરી દો ને. હા હવે તું હે ને સાઈન કર નાખ. મારા બાપાનું નામ લખું કે મારું? તારા નામે કર્યું છે રવિભાઈ રમેશભાઈ ચારોલિયા લખ. રેડી બરાબર. હાલે આ તારા હે ને પ્લોટિંગ નો દસ્તાવેજ છે. વાહ જમાવટ. આ પૂરા જ છે ને પૈસા? ગણી લ્યો. ગણવાનું હોય વિશ્વાસ છે. ફૂક વાળી કરીને ગણજો. મજા મજા કરને ભાઈબંધ. હારું હાલો કાકા, રામ રામ. તું તારે મકાનનું બાંધકામ કરી દે ચાલુ અહીંયા. ગમે ત્યારે આવા પ્લોટ આવે મને કહીજો. અરે મોજ મજા કરને ભાઈ. આવો આવો ભાભી. અરે મારા રામ. થાકી ગયા ને? ભાઈ હું બેહો બેહો ખોટી બેહો. આ થોડા થોડી એવી છે ને શું કરવું હવે, આપણે આ જિંદગીમાં થોડા થોડી જ કરવા આવ્યા છીએ. ભાઈ. હા શું છે? હું એમ કહું છું કે થોડુંક સાફ સુફ રખાય ભાઈ. એ ઓલા સાફ કરવા આવ્યા નથી તમે, અને એ અમારી રીતે અમે કરી નાખશું. અને હું તમને શું કહું છું, હા તો એકલા આવ્યો મારા ભાઈ નો લેતો હવે. તમાર ભાઈ પણ ક્યાં આયા છે? તે ક્યાં છે? એ કામ ઉપર હોય. હા એ સાચી વાત છે. તો હવે શું હે આપણે આ વહીવટનું? તમે મને શું કીધું તું? ₹1,00,000. ₹1,00,000 ઓફિસે આવીને જમા કરાવી જાય દો. આમ પેમેન્ટ આવ્યું, મેં કીધું આમાં મોડું કરાય નહીં. જો આ 70,000, બરાબર. આ 30,000. કાંઈ વાંધો નહીં. હાલો
આ તો સારું ભાભી તમે વહેલા આવી ગયા ને બીજા બે ભાઈ હમણાં આવ્યા હતા ને હા 2 લાખ રૂપિયા કીધા મેં કીધું ના મેં કીધું મારે કીધું મારા ભાભીને એક ફેરે કહેવાય ગયું ને પછી એમાં આપણે ગદ્દારી ન કરી વિપુલભાઈ પૈસાની કિંમત ન હોય માણાની કિંમત હા એ જ વાત છે ને આમ જો હા. તમારા નામે જ મેં પ્લોટ કરી નાખ્યો વાહ પાયલબેન પટેલ વાહ વાહ મારા ભાઈનું નામ જ ઉડાડી દીધું એ સારું કર્યું હે આમ તો ઘરમાં તમારું હાલે જ છે ઈ બરાબર હવે હે ને આમ જો સાઈન કરી નાખો રેડી લ્યો હાલો. હવે આ રહ્યું ને આ દસ્તાવેજ કમ્પ્લીટ છે તમારો નકશો છે ને એ દસ્તાવેજ છે ખાતે થઈ ગયું તમારું કમ્પ્લીટ એ આ ઓછું ભણેલાનો વાંધો હા બરાબર હા. હવે તમે તમારે બાંધકામ કરી દો ચાલુ હા અને પછી મકાન બકાન બની જાય ને એટલે વાસ્તુ લ્યો ને ત્યાં જમવા બોલાવજો મને ઈ લે ભલા માણે હું ન બોલાવું એવું લાગે છે તમને હા, એમ. અમે હું કઈ કંજૂસના પેટના સહી ના ના હવે આટલો પ્લોટ લઈ શકો હા અને એ પાછી બાઈ માણા હા તો પછી તમારી વાત થાય ભાભી ઠીક લે તે રામે રામ રામે રામ ભલે ભલે ડેટકા જેવી પણ બોઇલે ફાયર છે હાલી હાલી થાકી રહ્યો લા એ રિક્ષા કરી લેતો હોય તો અહીંયા ક્યાં તું ભૂખે મરેસ ત્યાં સેડા નો નાખતો પાછો રૂમાલ નાખ ગીસામાં ગોબરો હારો એટલે હમણાં મજા નથી રહેતી ને એટલે દવા લઈને મરતો હોય તો હવે આપણે વહીવટનું શું હતું એ તો કાંઈ સમજાય મને આમાં મને કાંઈ ઓછી ખબર પડે વહીવટની ચોખ્ખી જ વાત છે તે પ્લોટિંગ જોઈ લીધી ને લાખ રૂપિયા તારે મને દેવાનું છે લાખ રૂપિયા તને દઈ દેવાનો હા અને એનો આધાર પુરાવો શું તને દઉં ને દસ્તાવેજ કમ્પ્લીટ સાંસિકા કરી દે એટલે હમણાં તારા ખાતે એટલે મારા નામે થઈ જાય ને તો બીજાના નામે કરવો છે ના મારા નામે જ કરવો છે હું તું તો કે એના નામે કરી દો અમારે તો બીજું શું હોય એમ નહીં આમાં લખાણ શું લખ્યું છે આમાં લખેલું જ છે જો નાથાભાઈ 100 વાર જગ્યા છે એ બધું કમ્પ્લીટ લખાણ છે એમાં નાથાભાઈ ટપુભાઈ હા એ તો બરોબર છે 100 વાર જમીન નાથાભાઈના ખાતે થાય છે હા હા એ બરોબર છે એ કમ્પ્લીટ હોય જો નાથા એમાં કાંઈ હે ને ખોટું ન થાય હા એ સ્ટાફ તો મને સરખો લાગે છે હોનો આ 500નો સ્ટાફ છે એ તો બરોબર છે હવે સાઈન ક્યાં કરવાની છે? આ લાખ રૂપિયો ગણી લે પેલા લાખ રૂપિયો છે એટલે ગણાય. જો પેલા તો અહીં સાઈન કર ના જો જેવું આવડે હો પછી મને ઓછું આવડે મારે સાઈન થી તું ગમે તે કરીને બાપા રેડી આવ કાકા આટલું ભણેલા નથી આવડતું એટલું તને ફાવે એમ તો થોડું થોડું આવડે બરાબર હા રેડી હાલ ને આવી ગયો ને ઓ હાલે જો આ જમીન હે ને હા તારા ખાતે કમ્પ્લીટ થઈ ગઈ છે હા હો હા ભલે કાગળિયા કમ્પ્લીટ છે એ સારું હાલ તો હું જાઉં છું કાંઈ વાંધો નહીં. જાઓ એ તમે સમજો હા મકાન સારું કરીને બનાવજે એમાં લોભ ન કરતો એમાં તો હમણાં કપા વેસાણો છે ને એટલે રૂપિયા ભાંગવા જ છે કાંઈ વાંધો ને આમ બીજે ક્યાંક મોંઘો લીધો હોય ને કેમ પૈસા ભાંગી એ સાચું હોય આ તો આપણે સસ્તો આવ્યો હા જાઓ જાઓ હવે રિક્ષા કરી લે પાછો હાલીને ન મરતો હવે ભલે મારા દીકરા હડિયું કાઢતા રહે એનું કામ થઈ ગયું અને મારું તો હરખું કરીને કામ થઈ ગયું ઓય 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 પણ હું છે આમ આગે ઊભી રે ભાભી આગે ઊભી રે મારા પ્લોટમાં ક્યાં ઊભી હો હવે આમ વેતીનું થા આ બાવેડો છે મારામાં અડધો બાવળિયો મારામાં છે ને અડધો તારામાં છે ઉભા રહો તો ઓય આ પાણો છે તમને દેખાતો નથી આ તારે રાડું આવી નહીં નાખવાનું તારે આ બાજુ લઈ આવવાનું આ તારા બાપ આયા પાણો પડ્યો છે ઈ ભલે પાણો પડ્યો હું કહું છું આને વચમાં ખાલ્યો પ્લોટ કોને દીધો ઓલા વિપલાને ખબર મોટો કોને દીધો એટલે કઈ મફત નથી લીધો આલા વેતીનો થા પાણાથી આ બાજુ મારું છે તો મને ખબર છે તારું છે પણ હું ક્યાં આ બાજુ આવ્યો આઈલા જાવો છો અને તું એલા તારી જાય તો ના આવતા ને મારા પલોટમાં અરે હું તો વાત કરવા આવ્યો તો ગરમ કા થઈ જાવ હો આયા મકાન સડે છે ને પછી મારી એજમાં નો આવતી હવે તું જા ને પોત પોતાની હદ માર્યો એલા રવિડા હા આ
આ કોણ માપે છે? આ તારો પ્લોટ છે. એલા નાથા હા આયેલ તો આ માપે કોણ? એ ભાઈ એ ભાઈ આ ટોપી હું છે ટોપી કેમ કરો? આ અમારા પ્લોટ છે ને તમે કામ માપો છો? પૈસા અમે દીધા હે બીજાના પ્લોટમાં ગેરમાં ભાઈ સાનો મુનો આમ હરકો રે એમને તને આ મોકલો કોને ભાઈ ઈ તો કે પેલા આ પ્લોટ અમારા બાપનો હે પૈસા દીધા હા ના ના એમ નામ દઈ દીધા અમને. આમ જોવો સાહેબ. આલે કાગળિયા પુરાવા હું હે તમારી પાસે? આ કાગળિયા આલે આ પુરાવા. લાખ રૂપિયા દીધા ડ્યુટી ઉપર એ નકશો લાગે હે. હા હા આ હોવારનો કટકો મારો હે આ હોવારનો કટકો મારો છે. એ ઓલો મારો એ તો આ નકશો કેનો હે? હવે ઈ રામ જાણે અમને શું ખબર કોનો હોય ઈ. આ દેખાય છે? ઈ અમને શું ખબર અમને શું પૂછસ તું ભાઈ આ દેખાય અહીંથી તે 1000 વારનો પ્લોટ આખો જે રહ્યો ને હા ઈ આ સરકારનો છે. હે હા ના ભાઈ હવે અમે તો ઓલા વિપુલભાઈ પાસેથી લીધો. એ આ તમને જે કાગળિયા દીધા ને હા ઈ ડુપ્લિકેટ છે તમારો ડોહા. હે હા એલા રવિના એલા આ સાંભળો મારી વાત. આ ખોટા પણ આ તો પુરાવો મારી પાસે હાચો જ હોય. જોવું છે બતાય લે તો નથા. જોઈ લો. છેલ્લે સરકાર માન્ય અને 500 નો સ્ટેપ છે. એવી ક્યાં વાતું કરો તમે? ધોળા જાવો છો. હાલ મારો ભાઈ નીકળ હાલ. હા આ હું છે પણ મેં હું ગુનો કર્યો? આ કાગળિયું રહ્યું ને ઈ શેનું છે ઈ ખબર છે તને? પેલા શેનું? આ તારો ડો બીપીએલ નું છે. ખબર કાઈ પડે ને ધોળા આવે કાગળિયા લઈ લઈને. અરે સાહેબ આ શેનું છે? આ જલમ દાખલો છે. જો આ તો હૈસે જ મારો જ આ હોવારનો કટકો છે એ હોવાર વાળા આ તારા બાથરૂમ પાસ થયા ને એનો નકશો છે. હે હા અને આ નકશો રહ્યો ને ઈ ઓરિજિનલ છે. આ ફાઇલ આખી નથી દેખાતી તમને? આ દાદોજી સાઈન સિક્કા ના બધું શું છે? આ સાંભળો રવિભાઈ, આ સાહેબ તમે એ વાત કહો છો ને બરોબર છે, પણ તમે નકરા ફાઇલ લઈને આવી લાવો. તમારી પાસે પુરાવો શું છે કે તમે સાહેબ જ છો સરકારી એમ? આ નકશો નથી દેખાતો? એલા નાથા તારી આંખો ફાડ. જો પેલા આમાં જો આમાં લખ્યું છે દેખાય છે કે આ જમીન જે રહીને 1000 વાર ઈ રહીને ઈ સરકારના ચોપડે બોલે છે કે સરકારી જમીન છે. જે ખરાબો હતો એમાં તમે પ્લોટ કરીને અને અત્યારે આવી રીતના કરો છો એમ હાલે? નો હાલે. ઉભા રહ્યો તો સાહેબ હવે આનો રસ્તો શું કરવો? એ રસ્તો કાઈ નહીં, તમારો બાપ તઈને તમને લૂંટીને વયો ગયો. જોઈને મિત્રો, તમારે જમીન લેવી હોય ને તો કાગળિયા બધું ચેક કરાવીને અને જોઈ જાળવીને જમીન લેવાની. જેમ આ લોકોએ કર્યું ને એવું તમે કરતા નહીં. જય માતાજી મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચાલો. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.